સમસ્ત શાસ્ત્રનો સાર ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આપ્યો. કેવડી જબરી કૃપા કરી છે. નહીતર તો આ ભારત વર્ષની અંદર જેમ પૂર્વે કીધું કેટલા શાસ્ત્ર, તો કીધું અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા ચ યત સારભૂતમ તદુપાસનીયમ હંસો યથા ક્ષીર મુવાંબુ મધ્યાત. આપણી પાસે અનંત શાસ્ત્રો છે, બહુ પ્રકારની વિદ્યાઓ છે, કળાઓ છે. કેટલા શાસ્ત્ર છે ખબર? એના કેટલા શ્લોકો? મહાભારતની અંદર 1,00,000 શ્લોકો છે. રામાયણની અંદર 33,000 18 પુરાણ જે ભગવાન વેદવ્યાસજી રચ્યા એને કુલ મલાવી અને 3,94,500 થી વધારે શ્લોકો થાય છે. વેદોની અંદર 20,389 થી એની આસપાસ મંત્રો છે. સાંખ્ય સૂત્રની અંદર 526 સૂત્ર, ન્યાયશાસ્ત્રની અંદર 541 સૂત્ર, વેદાંત શાસ્ત્રમાં 555 સૂત્ર, વૈશેષિકની અંદર છે 376 સૂત્ર, પૂર્વ મીમાંસાની અંદર 2748 સૂત્ર અને યોગની અંદર 195 સૂત્ર. આ તો ખાલી આપણે મહાભારત, રામાયણ અને જે ષટશાસ્ત્ર કહેવાય એ જ બધું અહીંયા કને જોયું, પુરાણો જોયા. આમાં તો અનંત શાસ્ત્રો છે. હવે આ બધું ભણવા જાય, એમાં આપેલી વિદ્યાઓ એને આપણે ભણવા જાય, ભણી શકાય, પણ આટલું બધું ભણવા માટે આપણી પાસે અવસ્થા ખપે ને, સમય ખપે ને. તો શું કીધું? અલ્પશ્ચ કાલો. આપણી પાસે તો સમય કેટલો છે? બિલકુલ અલ્પ. બરોબર? એટલે ગઈકાલે પણ આપણે થોડુંક જોયું હતું કે કળિયુગની અંદર મનુષ્યની આવરદા બહુ ઓછી છે. આપણી પાસે બહુ સમય નથી કે આટલા લાખો શ્લોકો વાળા પુરાણો, ઇતિહાસો, શાસ્ત્રો એને આપણે ભણવા જઈ અને એમાંથી આપણે કંઈક સાર કાઢી. વળી કદાચ માની લો કે માણસ કદાચ મંડે ને કે આમ સતત 100 વર્ષની કળિયુગની આવરદા માનો, પણ કદાચ મંડે ને તો એ ઘણું બધું વાંચી, શીખી, સમજી લે. પણ કળિયુગના માણસની આગળ બીજું પણ એક વિક્ષેષણ લાગ્યું. એક તો અલ્પાયુષ્ય વાળો છે, એની સાથે સાથે આળસુ છે. કેવો છે? આળસુ. હા. અને એમાં ઘણા દેશનો તો રાષ્ટ્રીય રોગ જાહેર થયો છે. કોણ? આળસ. હા, ગમે એવું હશે ને માણસ આમ ટાઈમે તો કોઈ દી પરવારે જ નહીં એમ. આમ આળસો એટલી બધી ભરી પડી હોય ને કે તમે કીધું કે 5 મિનિટમાં આવું તો 5 કલાક લાગે. ભાઈ આ કામ જલ્દી કરો ને તો એમાંય કેટલો ટાઈમ લાગે. સવારે વહેલું ઉઠવું તો એ ગામ ભરની આળસ એની અંદર આવી જાય. કથા સાંભળો, ભજન કરો તો આળસ. કંઈ પણ શાસ્ત્ર વાંચનનો નિયમ લીધો, આળસ. છે કે નહીં? એટલે ક્યાંય જાહેર નથી થયો, પણ આ તો રમૂજમાં એમ કહેવાય કે આમ રાષ્ટ્રીય રોગ છે, બધાને લાગુ પડે આ આળસ. તો કળિયુગનો માણસ કદાચ અલ્પાયુષ્ય વાળો છે, પણ કદાચ આળસુ ન હત ને જો ઉદ્યમી હત ને તોય પણ એ 100 વર્ષમાં તો કેટલું બધું કરી લે. પણ ઈ ઉપાધિ કે અલ્પાયુષ્ય વાળો તો છે, એની સાથે સાથે આળસુ પણ છે. એટલે ઈ કોઈ કામ એટલા ટૂંક સમયની અંદર કરી શકશે નહીં. કદાચ માની લો આળસુ હોય, પણ જો એ હોશિયાર હોય ને તો હોશિયાર માણસો કેવા હોય ખબર તમને? આમ હુતે હુતે કરોડો કમાયા માણસો એવું બધું સેટિંગ કરી રાખે આમ કે આમ હુતો હોય ઘરે અને એના ધંધા હાલ્યા કરે, બિઝનેસ હાલ્યા કરે, પણ એવી બુદ્ધિ હોવી જોઈએ. પણ એવી બુદ્ધિ એ નથી. કેમ? તો કે મંદ બુદ્ધિ. કળિયુગના મનુષ્યો કેવા કીધા? મંદ બુદ્ધિ, અલ્પાયુષ્ય વાળા, આળસુ ને ઉપરથી મંદ બુદ્ધિ, અક્કલ કામ જ નથી કરતી એમ. અત્યારે કદાચ આપણે એમ માનીએ છીએ કે આજકાલ ભણતર બહુ વધ્યું ને હવે તો કેટલા બધા એન્જિનિયરો થાય છે, વકીલો થાય છે, ડોક્ટર થાય છે, કલેક્ટર થાય છે, વૈજ્ઞાનિકો થાય છે. પણ આ બધા મળીને પણ હજારો લાખો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ જે સત્શાસ્ત્રોની રચના કરી, જે એ ઋષિ મુનિઓએ સંશોધન કર્યું ને એવું તો હજી વૈજ્ઞાનિકો કરી નથી શક્યા. અને જે કંઈ અત્યારે સંશોધન થઈ રહ્યું છે એ આપણા શાસ્ત્રોની અંદર હજારો લાખો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ લખેલું જ છે. એ જ વસ્તુને આપણે ખાલી આજના વૈજ્ઞાનિકો પ્રકાશિત કરે છે. કોઈ એવી વસ્તુ નવી બહાર નથી આવી હજી સુધી આ જગતમાં કે જેનું આપણા શાસ્ત્રની અંદર નિર્દેશન કરેલું ન હોય. સામુઠો જેટલો ઋષિ મુનિઓ આપણને આપી ગયા છે લખણમાં, એટલું તો હજી આજના વૈજ્ઞાનિકો, આજનું મીડિયા, આજની ટેકનોલોજી હજી સંશોધન નથી કરી શકે. હજી તો કેટલું બાકી છે. જેટલું આવતું જાય છે એના પુરાવા આપણા શાસ્ત્રમાંથી મળી જ રહે છે. અત્યારે તમે જો પ્લેન આકાશની અંદર ઉડે, જોઈએ તો એમ લાગે કે આ 150-200 વર્ષની અંદર શોધાયેલું હશે. પણ તમે રામાયણ તરફ નજર કરશો તો ભગવાન રામ લંકાથી પાછા અયોધ્યા શેમાં આવ્યા હતા? પુષ્પક વિમાનમાં.
ભાગવતની અંદર કેટલા રાજા મહારાજાઓ છે જે આકાશની અંદર વિમાનથી વિચરણ કરતા, તો ત્યારે પણ વિમાનો હતા, પણ હવે આપણે એને શોધ કરી શક્યા છે. આજકાલ તમે મોલમાં જાઓ, મોટા શોપિંગ મોલમાં જાઓ ને, તો આમ જાઓ દરવાજા ઓટોમેટિક ખુલી જાય, તમે નીકળી જાઓ દરવાજા ઓટોમેટિક બંધ થઈ જાય. તમે મહાભારતની અંદર ઇન્દ્રપ્રસ્થની અંદર જે સુધર્મ સભા હતી એ તમે જુઓ તો એની અંદર બધું આવું જ હતું, બધું ઓટોમેટિકલી. હા, અને એનું કેટલું પાણી હોય ત્યાં સ્થળ દેખાય, સ્થળ હોય ત્યાં જળ દેખાય. આવી બધી રચનાઓ તો એ સમયે આપણા શાસ્ત્રો બોલે છે. તો હજી તો જેટલું શાસ્ત્રમાં છે એટલું આજના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ડોક્ટરો જે બુદ્ધિશાળી ભણેલા ગણેલા કહેવાય એટલું શોધી શક્યા નથી. કળિયુગની અંદર માણસો એક તો અલ્પાયુષ્યવાળા, ઉપરથી આળસુ, ઉપરથી મંદબુદ્ધિ. કદાચ માની લો ચાલો કે આળસુ છે, અલ્પાયુષ્યવાળા છે, મંદબુદ્ધિ છે, પણ કદાચ ભાગ્યશાળી હોય ને, લકી હોય ને, તો એને ઘણું બધું મળી જાય છે લકથી, ભાગ્યથી. પણ શું કીધું? મંદ ભાગ્યા. કળિયુગની અંદર માણસોના ભાગ પણ ફૂટેલા છે, એમ કે ને, કરમ ફૂટેલા. એમ ભાગ્ય પણ આપણા બહુ એમાં જોર નથી કરતા. તો આવા મનુષ્યોને માટે તો આટલા બધા શાસ્ત્ર ભણવા, એમાંથી પાછો સાર પોતાના આત્મકલ્યાણ માટે કહેવાય એ કાઢવો, એ તો રિયલી ઇમ્પોસિબલ, અશક્ય વસ્તુ છે. એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે બહુ જબરી કૃપા કરી અને સમસ્ત શાસ્ત્ર દુગ્ધાબ્ધિ મધ્યો ધૃત મનુત્તમમ શિક્ષા પત્ર્ય મૃતમ કિંચિત અમૃતત્વાય કલ્પતે. અનેક શાસ્ત્રનો નિચોડ કરી, એ શાસ્ત્ર રૂપી સમુદ્રનું મંથન કરી અને એની અંદરથી આ અમૃત સ્વરૂપ શિક્ષાપત્રી મને અને તમને મોક્ષને માટે આપી. આવી ભગવાન શ્રી હરિએ બહુ જબરી કૃપા કરી છે. શિક્ષાપત્રીને અમૃતની ઉપમા આપી છે કે આ શિક્ષાપત્રી કેવી છે? તો કે અમૃત સ્વરૂપા છે. આપણી પાસે અમૃત છે, ખબર ને? ક્યાં કને રાખીએ આપણે? સ્વર્ગની અંદર. હા, ઇન્દ્ર એના અધિપતિ છે અને ઇન્દ્રના સંરક્ષણની અંદર એ અમૃત રહે. પણ એક એ અમૃત અને બીજું શિક્ષાપત્રી રૂપ અમૃત, આ બંનેનું આપણે થોડો કમ્પેરિઝન સ્ટડી કરીએ તો સ્વર્ગનું અમૃત છે ને, એનો કોઈ પાન કરે તો એના શરીરનું આયુષ્ય લંબાઈ જાય, મતલબ કે અમર બની જાય. અમર એટલે અમુક કાળ સુધી, એમ ન મરે એવો તો અમર થતો જ નથી સ્વર્ગના અમૃતથી કોઈ, પણ એને લાંબુ આયુષ્ય મળે છે, દીર્ઘાયુ બને. જ્યારે શિક્ષાપત્રી રૂપ અમૃતનો જે કોઈ પાન કરે એ જીવાત્મા અમર બની જાય કે ફરીવાર એને ક્યારે મરવું પડતું નથી. હવે શિક્ષાપત્રીનો પાન કરનારને મરવું નથી પડતું એનો મતલબ નહીં કે આનું આ શરીર અમને ટકી જ રહેશે, પછી મરશે જ નહીં. પણ એ એક વખત આ શરીરને છોડી અને ભગવત ધામને પામી જાય પછી એને ફરીવાર ક્યારે જન્મવું જ ન પડે. જો જન્મવું ન પડે તો ફરીવાર એને ક્યારે મરવું જ પડતું નથી. એટલા માટે શિક્ષાપત્રી જીવાત્માને અમર બનાવનારી છે.